ગાંધીનગરના વયવંદના યોજનાની કામગીરી ડિસેમ્બરમાં પૂર્ણ કરવામાં આવશે। ગાંધીનગરમાં વયવંદના યોજનાના 16,000થી પણ વધુ લાભાર્થીઓ છે। અત્યાર સુધીમાં 12,000 જેટલા વૃદ્ધજનોના કાર્ડ કાઢવામાં આવ્યા છે અને બાકી રહેતા 5,000 કાર્ડ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। 70 વર્ષથી વધુ વયના વડીલો આ યોજનાનો લાભ લઈ શકશે। ગુજરાતનું પાટનગર ગાંધીનગરમાં આયુષ્માન વયવંદનાની કામગીરી 31 ડિસેમ્બરે પૂર્ણ કરાશે। ગાંધીનગર મહાનગરપાલિકામાં આયુષ્માન વયવંદનામાં કુલ 16,000થી પણ વધુ લાભાર્થીઓ છે, જેમાં આ યોજના લાગુ થવાથી અત્યાર સુધીમાં 12,000 જેટલા વૃદ્ધજનોના કાર્ડ નીકાળવામાં આવ્યા છે। બાકી રહેતા 5,000 કાર્ડ 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થાય તેવું આયોજન કરવા ગાંધીનગર મેયર મીરાબેન પટેલે સૂચના આપી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 70 વર્ષથી વધુ વયના વડીલો માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત વયવંદના યોજના અમલમાં આવી છે, જેમાં તમામ વૃદ્ધજનોને આવકની મર્યાદા સિવાય આયુષ્માન વયવંદનાનો લાભ આપવામાં આવશે। નમસ્કાર। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા 70 વર્ષ કરતાં વધુના વડીલો માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમય વયવંદના યોજનાની જાહેરાત કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત નગરજનોને તકલીફ ના પડે તે માટે ગાંધીનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા સેક્ટરોમાં તથા ગ્રામ્ય વિસ્તાર અને સોસાયટીના વિસ્તારોમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 70 વયથી વધુના કુલ 16,000થી વધુ લાભાર્થીઓ નોંધાયેલ છે, જેમાંથી 5,000 કરતાં વધારે વ્યક્તિઓના કાર્ડ પહેલેથી જ કાઢવામાં આવે છે। તેમજ હાલમાં યોજના લાગુ થયેથી અત્યાર સુધીમાં 7,000થી વધુ કાર્ડ કાઢવામાં આવ્યા છે। આમ કુલ અત્યાર સુધીમાં 12,000 જેટલા વ્યક્તિઓના કાર્ડ નીકળી ગયેલ છે અને બાકી રહેતા 5,000 લાભાર્થીઓના કાર્ડ 31 ડિસેમ્બર પહેલા પૂર્ણ થાય તે મુજબનું આયોજન અમારા દ્વારા કરવામાં આવેલ છે। નમસ્કાર। માનનીય પ્રધાનમંત્રી